કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે 125 એકર વિસ્તારમાં આશરે ₹500 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો। 761 સમરસ ગ્રામ પંચાયતોને કુલ ₹35 કરોડની પ્રોત્સાહક રકમની ફાળવણી। આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ની રાજ્યવ્યાપી ઉજવણીના કાર્ય આયોજન અંગે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીનગરના સચિવાલય ખાતે શરૂ કરવામાં આવેલ ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ। કેન્દ્ર અને રાજ્ય સરકારની નાણાકીય યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવાની નેમ સાથે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આરોગ્ય વિષયક સેવાઓ યોજનાઓ તેમજ કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન માટેના વન સ્ટોપ સેન્ટર સમા આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન ખાવડા પાસે આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લઈ કાર્ય પ્રગતિની સમીક્ષા કરી। નાના મધ્યમ વર્ગીય પરિવારો માટે આવાસ તબદીલીની સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધી રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય। સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટ આધારિત ટ્રાન્સફર પર હવે માત્ર 20% ડ્યુટી વસૂલાશે। રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની વિવિધ રજૂઆતોને રૂબરૂ સાંભળીને મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત તંત્રવાહકોને પ્રશ્નોના નિવારણ માટે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા દિશા નિર્દેશ આપ્યા। વિકસિત ભારત, વિકસિત ગુજરાત।